આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અત્યંત ચિંતાજનક અને અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં તેના દૂધનું સેવન કરનારા સ્થાનિક ગ્રાહકોમાં ગભરાહટ ફેલાયો હતો. તુરંત જ તબીબી સલાહ મુજબ 32 જેટલા ગ્રામજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન લેવા માટે દોટ મૂકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની એક ભેંસને ભૂતકાળમાં કોઈ હડકવાગ્રસ્ત કૂતરાએ કરડ્યું હતું, જેની જાણ તે સમયે પરિવારને નહોતી. લાંબા સમયગાળા બાદ અચાનક ભેંસમાં હડકવાના લક્ષણો દેખાતા ભેંસ માલિક સહિત સમગ્ર ગામમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પરિવાર અને ગામ લોકોની ચિંતા અત્યારે વધી ત્યારે ભેંસના લક્ષણો જણાતા પહેલા જ તે વેતરમાં આવી હતી અને તેણે એક બચ્ચાને જન્મ આપ્યો હતો. આ સમય દરમિયાન ભેંસનું દૂધ સ્થાનિક ગ્રાહકોને વેચવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ ગામ લોકો અને અન્ય લોકોએ પણ આ દૂધમાંથી બનાવેલી બરીનું સેવન કર્યું હતું. લક્ષણો દેખાયના 3 દિવસ બાદ ભેંસનું મૃત્યુ થયું હતું. પશુ ચિકિત્સકે તપાસ બાદ પુષ્ટિ કરી કે ભેંસનું મૃત્યુ હડકવાને કારણે થયું છે. આ સમાચાર મળતા જ ભેંસનું દૂધ પીધેલા અને બરી ખાધેલા તમામ સ્થાનિક ગ્રાહકોમાં ગંભીર ચિંતાની લાગણી પ્રસરી હતી. ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજને ગંભીરતા સમજતા તેમણે તાત્કાલિક તેમના પરિવાર સામે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ત્યારબાદ તેમણે તેમના દૂધના તમામ ગ્રાહકો અને બરી ખાધેલ લોકોને આ ભયજનક કિસ્સાની જાણ કરી. ગ્રાહકોએ આ મળતી માહિતી મળતા જ ગભરાહટમાં તબીબી સલાહ માટે આરોગ્ય કેન્દ્ર તરફ દોટ લગાવી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ આ બાબતે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે કોબલા ગામના જે લોકોએ આ ભેંસનું દૂધ પીધું હતું તેમને સાવચેતીના ભાગરૂપે વેક્સિન આપવામાં આવી છે. ગત સાંજ સુધીમાં ગામના 32 લોકોએ હડકવા વિરોધી વેક્સિન મુકાવી દીધી હતી અને તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર હજી પણ અન્ય લોકો વેક્સિન લેવા માટે આવવાના છે. ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે કૂતરાએ કરડ્યું ત્યારે તેમને જાણ નહોતી અને લક્ષણો દેખાયના 3 દિવસમાં જ ભેંસ મૃત્યુ પામી હતી. આમોદ આરોગ્ય તંત્રની સમયસરની કાર્યવાહીને કારણે વધુ જોખમ અટકાવવામાં આવ્યું છે અને હાલ પરિસ્થિતિ નિયંत्रण હેઠળ છે. मैं डॉक्टर मांझी, मेडिकल ऑफिसर CHC आमोद पर से। आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं. શું નામ? રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ. કયું ગામ? કોબલા. હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા. ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે. અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે. જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે. જી, અંદાજે 20 લોકો સર. હા.